મંદિરે જઈને શાંતિ મળે નહીં બા? કેવી મજાની કેટલી બાઈ હતી તારી નજરે. સત્સંગ હાલતો તો કેટલો હાલતો. હા એ તો મને બાયું ફાડી ન કીધું આમ પણ ન પેલા પડ કરી. હવે તો જો કે કોઈ ગોદડા ઓઢતું નથી, બ્લેન્કેટ જ ઓઢે છે. બ્લેન્કેટ. હવે કોણ ગોદડા ઓઢે? The very next evening. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. તો આજે છે રામનવમી અને રામનવમીની બધાને હાર્દિક શુભકામના. તો હું અને બા આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા. મેં કરી લીધા છે ને બા હવે દર્શન કરે છે. વાગી ગયા છે સાંજના 6. હાલો તો બા આવે જ છે હવે. બે દિવસથી બ્લોગ નહોતા આવતા કેમ કે તબિયત થોડી નરમ ગરમ હતી, એટલે હવે પાછા કન્ટિન્યુ બ્લોગ કરશું. બા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તો હવે રિટર્ન થઈ જઈએ ઘરે કેમ કે A few moments later. A few moments later. A few moments later. હાલો તો હવે અમે ઘરે આવી ગયા છીએ મંદિરે જઈને. મંદિરે હાલતો તો સત્સંગ અને રસ્તામાં મેં ને બાએ રસોઈ પી લીધો. બા કે કોઈને કહેતી નહીં, પણ મેં તમને બધાને કહી દીધું કે અમે રસ્તામાં રસ પી લીધો હે. છાનું રખાય નહીં. ચાનું ન રખાય એમ કહી દેવું પડે. કહી દેવું પડે. અરે બાઈએ તો કીધું લઈ લે, મેં ના પાડી. બાએ કીધું બધાય માટે પાર્સલ લઈ લે, મેં ના પાડી. મેં કીધું એ ઘરે જાય કે કેવું થાય એ કરતા. હા, હું આજ રામનવમી રહ્યું ને એટલે બાએ મને સામેથી રસ પાઈ દીધો. એ કે તું પી લે, એટલે એમને થોડુંક પુણ્ય મળી જાય. મને એ જ્યું તું કઈ. હા, મેં કીધું મને તરત જ ખબર પડી જાય કે આ કોક યાદ કરી મને. હા, મંદિરે જઈને શાંતિ મળે નહીં બા? કેવી મજાની કેટલી બાઈ હતી તારી નજરે. સત્સંગ હાલતો તો કેટલો હાલતો. હા, એ તો મને બાયું ફાડી ન કીધું આમ પણ ન પછી બોલે એમ. સત્સંગ હાલતો તો બાને તો રખાવું હતું, પછી મેં કીધું મોડું થાય એટલે અમે આવતા રહ્યા. એટલે મેં મને ઓલી કીધી મારી ઓલે બાપોનું બેઠા એને તને ઓળખી નતો ઊભીને ને એના કરી. સારું, હાલો તો મળીએ આગળ બ્લોગમાં. બા હમણાં એને ગોદડા બતાવશે બીજા કરેલા હે ને. A few moments later. બાએ વેસ્ટમાંથી બેસ્ટ કામ કરી નાખ્યું છે. બા કેટલા ગોદડા કર્યા? મેં તો ત્યાં હતા બે કર્યા, હવે કરો એમ. કપડાં તો હજી ઘણાય પડ્યા છે. મને શીખવાડજો એ તો ગોદડા. આપણે તો કટકા જઈએ આપણે એમ શીખવાનું ન હોય. કાઢ હું તને કહું કામ પડ કરાયું. જો પેલા પડ કરી
હવે તો જો કે કોઈ ગોદડા ઓઢતું નથી, બ્લેન્કેટ જ ઓઢે છે. બ્લેન્કેટ. હા હવે કોણ ગોદડા ઓઢે? અને શિયાળો આવે 2 મહેમાન આવે તો કેટલી તાણ પડે બધા પડે ને શિયાળો આવે 2 મહેમાન હોય કેટલી તાણ પડે. એટલે ગોદડા કરવા જરૂર. ગોદડા કરવા જોઈએ શિયાળા હાટો. અને આપણે તો મહેમાન વાળું ઘર એટલે મહેમાન આવતા જ હોય. આ મહેમાન વાળું ઘર રહ્યું શિયાળા મહેમાન આવે એટલે હવે ફાટલું તો ન દેવાય. એટલે આવું ઓઢવા દીધું એટલે લાગે સારું. કંઈક પ્રસંગ હોય કામ હોય કે કોઈક આવ્યું હોય તો ઓઢવા દેવા થાય. કોઈ માગવા ન જવાય, ગોદડા કોઈ ન આપે. ખાઈ જાવ પણ કે ગોદડું ન કોઈ આપે ઓઢવા. અને મેલા કરી નાખી એટલે તો કોક એમ કે છે એટલે નવરી બેઠી 2 ગોદડે નથી કરીને રાખ્યા ઘરમાં. તમને ન કે ગઈડાને કે ગઈડાની વાતો થાય. ગઈડાની એમ કે એટલે નવરી બેઠી ડોસી 2 ગોદડા કર્યા એટલે કરી રાખવા. A few moments later. હું ઉપર આવી ગઈ છું. મમ્મી કાંઈ બોલે નહીં, ખાલી દાંત જ કાઢશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો તો હવે શું રસોઈ બનાવવાની છે? સુખી ભાજી. આજ તો બધાને ઉપવાસ છે. મમ્મી ભોલો ભોલો કરે છે. ભોલો સામે મેળીએ રમે. મમ્મી બેસી ગઈ છે ખુરશી નાખીને. ઠંડો પવન આવે છે એટલે નહીં.